જ્યાં જાઉં ને મારી એક જ ભલામણ હોય કે ભાઈ મા બાપ ને સાચો બસ બીજી હું ક્યાંય ભલામણ ભાઈ કુટુંબમાં એકતા રાખો વ્યસનથી થોડાક આગાર્યો મા બાપની સેવા કરો બાપુ જિંદગીમાં કોઈ દી મોળો દીધ ન ઉગે અને મા ને બાપ ને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં જાઓ બાપુ ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી મા ને બાપ જ નથી ગમતા લ્યો તમને ન ખબર પડે તમને ન ખબર એમ જ કરે એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી હું 10 વીઘાના ઉલાળિયા મળ્યો કરવા અરે મારા બાપ દેહના કોથળા કરી નાખ્યા કોથળા મારા દીકરા મારા દીકરા મારા દીકરા ઈ દીકરા આગળ જો એક રોટલાની આશા મા બાપને ન હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે ભલા 40 લાખની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટમાં જો કૂતરો બેઠો હવે આમાં મા ને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે રામ કરવાની જરૂર તો હા હું તો એમ કહું કે માં જો જીવતી હોય ને બાપુ હાજનું ટાણું હોય ને માં બેઠી હોય ને એના ખોળામાં કોક દીક માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી કોક દીક પૂછજો તો તમને ખબર પડે કે માં શું છે માની હજી મને તમને ખબર જ નથી ભલા પછી મર્યા પછી બાપુ ફોટા ને અગરબત્તીઓ કરે કઈ નહીં વળે રોટલા દેખાડે ફોટા ને રોટલા દેખાડે એમને ધરાવીને ખાવી આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું ભૂંડી હાલે તે માર્યા ને પછી રોટલા દેખાડવાના અરે કોઈ મતલબ જ નથી નારાયણ ભણતર હોય તો ભણતરની જરૂર છે 100% પણ ભેગું ગણતર નથી આપણા ગળટા હાવ અંગોઠા જાપતા કોઈએ ન કીધું મા બાપને મૂક્યા છે તો મને એમ થાય કે આ નકરા ભણતરને શું કરવું ભણો ઘણો ભણવાની જરૂર છે 100% પણ ભેગું ગણતર નહીં હોય ને તો બાપુ આ દુનિયામાં ગાડું નથી હાલવા આ રોગ એટલે જ વિદ્યા છે તમે જો પૈસા વાળા અહીંયા ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ચાલુ જ છે શું કરવું પૈસા ને શું પથારી કરવી ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાતું મર્યો શું કરવા પૈસા બોલો કાંઈ છે જ નહીં ભાઈ હળવા ફૂલ થઈ જાવ કોઈને માથે વજન છે અને લઈને ફરે બધા મેં કર્યું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે